હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે બનાવશું જોવામાં જ એકદમ મસ્ત યમી ચટણી. આ ચટણી તમે એક વખત ટ્રાય કરશો તો એના દીવાના થઈ જશો. તો આ ચટણી બનાવવા માટે આપણે શું જોઈશે એના પહેલાં આપણે વિડીયોને આખો જોવો પડશે. તો સૌથી પહેલાં આપણે લાલ મરચાં લઈ લઈશું. એને સારી રીતે વોશ કરી અને આવી રીતે પીસીસમાં કટ કરી લેવાના છે. બધા મરચાં લીધા છે એને આવી રીતે પીસ કરી લેવાના છે. આ શિયાળાની સિઝનમાં લાલ મરચાં બહુ જ સરસ આવે છે, જેનાથી આ ચટણી બહુ જ મસ્ત લાગે છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે બેની જગ્યાએ 3 રોટલી કે પરોઠા જમી જશો. તમે આને રોટલી સાથે, પરોઠા સાથે, થેપલા સાથે અને પ્લસ ભાત સાથે બહુ જ મસ્ત લાગે છે. તમે એક વખત આ રેસીપી જરૂર ટ્રાય કરજો. એના માટે વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં. તો આપણા મરચાં મસ્ત કટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને મેં અહીંયા ધાણાને પણ રફલી ચોપ કર્યા છે અને થોડું લસણ લીધું છે અને મિક્સરમાં એને આપણે અધકચરું વાટી લઈશું. તમે ખાણી દસ્તાથી પણ ખાંડી શકો છો, પણ મેં અહીંયા મિક્સરમાં ક્રશ કરી લીધું છે. આપણે એકદમ ક્રશ નથી કરવાનું, અધકચરું જ ક્રશ કરવાનું છે. હવે એક પેનમાં આપણે તેલ લઈશું, એમાં જીરાથી તડકો લગાવી લઈશું અને જે આપણી પેસ્ટ હતી એને આપણે એમાં નાખી દઈશું. પેસ્ટને તેલમાં નાખી દઈશું અને સારી રીતે આપણે એને પછી મિક્સ કરી લઈશું. તમે જો આ ચટણીની રેસીપી બનાવશો તો બધા દીવાના થઈ જશે અને બધાને પણ બહુ જ ભાવશે. અને અત્યારે સિઝન છે તો આ ચટણી બહુ જ મસ્ત લાગે છે બનાવવામાં અને જમવામાં પણ. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આને 5 થી 7 મિનિટ પાકવા દેવાની છે. જ્યાં સુધી એનું તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર પકાવી લઈશું. તેલ છૂટું પડી જાય એટલે સમજવાનું કે આપણી ચટણી છે એ કૂક થઈ ગઈ છે. આવી રીતે મિક્સ કરી લેવાનું છે, સારી રીતે થોડું વચ્ચે હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું તેલ ઓલમોસ્ટ છૂટું પડી ગયું છે અને આપણી ચટણી બનીને રેડી છે. દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે અને જમવામાં તો ઓરે મસ્ત લાગે છે. જરૂર એકવાર આ રેસીપીને ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને રેડી છે. જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક और चैनल ने सब्सक्राइब करवाना भूलता नहीं. ओके बाय, थैंक यू.